કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી, જ્યાં મિત્રો તમને શીખવા મળે છે એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર ગણિતના તમામે તમામ કોન્સેપ્ટ. મિત્રો આપણે ગણિતની ટેક્સ્ટ બુક તો સોલ્વ કરાવી જ રહ્યા છે, પણ આપણે ગણિતની પ્રેક્ટિસ બુક પણ સોલ્વ કરાવી રહ્યા છે, જેમાં આપણે ધોરણ 10ના પ્રેક્ટિસ વર્કના તમામે તમામ ચેપ્ટરના દાખલા તમને સોલ્વ કરાવવાના છે. જો મિત્રો તમે આ સોલ્વ કરશો ને તો તમારા ગણિતમાં 100માંથી 100 માર્ક્સ 100% આવશે. ખાસ યાદ રાખજો, તમારા 100માંથી 100 માર્ક્સ 100% આવશે. તમારે માત્ર પરફેક્ટલી ભણવાનું છે, દાખલાઓને પ્રેક્ટિસ કરવાના છે અને સમજવાના છે. આટલું કરશો તો મિત્રો પૂરામાંથી પૂરા માર્ક્સ આવવાની 100%ની ખાતરી હું આપું છું. ચાલો, આપણે મિત્રો અત્યાર સુધીની અંદર 1થી લઈને 4 ચેપ્ટરના દાખલાઓ પૂરા કરાવેલા છે, જેમાં આપણે એક પણ સ્વાધ્યાય બાકી રાખેલું નથી. તમામે તમામ સ્વાધ્યાય આપણે કરાવેલા છે અને આજે આપણે આ વિડીયોથી શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. મિત્રો ખૂબ જ મસ્ત મજાનું ચેપ્ટર છે, બધાને આવડી જાય એવું ચેપ્ટર છે. માત્ર 2 કે 3 સૂત્ર મોઢે કરીશું ને એટલે આખું ચેપ્ટર આપણા હાથમાં જ છે, સમજી લેજો. તમને માત્ર ને માત્ર થોડી ગણતરી કરતાં આવડવી જોઈએ, જેમ કે ગુણાકાર છે, ભાગાકાર છે, સરવાળા, બાદબાકી. બસ આ 4ની બહારનું કશું નથી આવવાનું અને તમને સૂત્રમાં બધી કિંમતો મૂકતા આવડવી જોઈએ. જે વિદ્યાર્થીઓ આમાં પાક્કા છે ને એમને જરાય વાંધો નહીં આવવાનો, અને જે લોકો પાક્કા નથી ને મિત્રો એને આપણે વાંધો નહીં આવવા દઈએ. ચિંતા કરતા નહીં, શાંતિથી કરશું, આપણે ઉતાવળ નહીં કરીએ. દરેક દાખલા તમને સમજાવીશ, દરેક કોન્સેપ્ટ સમજાવીશ અને પછી આપણે આગળ વધવાનું છે. ચાલો, બધા રેડી થઈ ગયા છો ને? શરૂઆત કરી દઈએ છીએ આપણે સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.1 પ્રેક્ટિસ વર્ક સોલ્યુશન. ચાલો જોઈએ આપણે પહેલાં આપણે શું કરવાનું છે. તો મિત્રો આપણને સમાંતર શ્રેણી આપેલી હશે, એ સમાંતર શ્રેણીમાં આ જે સમાંતર શ્રેણી છે ને, તો આ સમાંતર શ્રેણીમાં જે કઈ યાદી છે ને એ સમાંતર શ્રેણી છે, બરાબર છે? કે એટલે કઈ સમાંતર શ્રેણી છે. જો સમાંતર શ્રેણી હોય તો તેના પછીના 2 પદ બીજા આપણે એડ કરવાના છે, લખવાના છે, બરાબર છે ને? હવે ઘણા એને ક્વેશ્ચન થશે, જે વિદ્યાર્થીઓએ આપણો જે વિડીયો છે સમાંતર શ્રેણીનો ચેપ્ટરનો જે ચોપડીનો એ ન જોયો હોય તો એમને થશે કન્ફ્યુઝન. જે લોકોએ જોયો હશે એમને થોડું પણ થશે નહીં, કેમ કે એમને ખબર છે કે સમાંતર શ્રેણી કોને કહેવામાં આવે. હવે જે વિદ્યાર્થીઓને ખબર નથી એમને સમજાવું કે સમાંતર શ્રેણી કોને કહેવામાં આવે. જો મિત્રો અહીંયા લખું છું ઉદાહરણ તરીકે 1 નંબર, ચલો 1, પછી 2, પછી 3, પછી 4, પછી 5, બરાબર? ડેશ 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 કરી દઈએ આપણે. હવે તમે મને કહો મિત્રો કે 2માંથી 1 કરું માઇનસ તો કેટલા આવશે? તો કે ભાઈ 1 જ આવે. સાચી વાત છે, કેટલા આવશે? 1 આવે. 3માંથી 2 કાઢો તો કેટલા આવશે? એ પણ 1 જ આવે. 4માંથી 3 કાઢો તો પણ કેટલા આવશે? 1 જ આવશે. 5 - 4 કરો તો પણ કેટલા આવશે? 1 જ આવશે. મતલબ મિત્રો જેનો 2 પદ વચ્ચેનો ગેપ સરખો આવતો હોય ને, આ 2 પદ વચ્ચેનો જે ગેપ છે કેવો આવે છે મિત્રો? સરખો આવે છે. અને આને આપણે કહીએ છીએ સામાન્ય તફાવત. સામાન્ય તફાવત કહેવામાં આવે, જેને આપણે ડી કહીએ છીએ. કોમન ડિફરન્સ કહેવાય. કોમન ડિફરન્સ એટલે કે ડી. તો જ્યારે ડીની કિંમત બધામાં સરખી મળતી હોય તો એવી શ્રેણીને આપણે સમાંતર શ્રેણી એવું કહીએ છીએ, બરાબર છે? ચલો બીજું ઉદાહરણ બતાવું તમને કરીને, તમને વધારે ખ્યાલ પડે એટલા માટે આપણે એક્સ્ટ્રા ઉદાહરણ લઈએ. જેમ કે ચલો 5, પછી 10, પછી 15, 20, ડેશ 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 ડેશ. તમે જોઈ શકો છો કે 10માંથી 5ને કાઢો તો કેટલા આવશે? 5 આવશે. 15 - 10 કરો તો પણ કેટલા આવશે? 5 જ આવે. 20 - 15 કરો તો પણ કેટલા આવે? 5 જ આવે. હવે એ પણ મિત્રો આપણો જે કોમન ડિફરન્સ એટલે કે ડી છે એ સરખો મળે છે, અને ડી સરખો મળે એટલે આને પણ આપણે કહીશું સમાંતર શ્રેણી. ક્લિયર છે મિત્રો? બધાને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો ને? ચાલો હવે આપણે આગળ જઈએ છીએ અને આમાં આપણે ચેક કરીએ કે સમાંતર શ્રેણી છે કે નથી. મિત્રો ખાસ સમજો એક વસ્તુ તમે, આપણું જે આ પદ છે ને પહેલું પદ એને આપણે કહીએ છીએ A1. આને શું કહીશું આપણે? A1. આ બીજું પદ છે એને કહીશું આપણે A2. આને કહીશું આપણે A3. આને કહીશું આપણે A4, બરાબર છે? એટલે પહેલા પદને આપણે A1 કહીશું, કાં તો આપણે આને A પણ કહી શકીએ. બીજા પદને આપણે A2 કહેવું પડે, ત્રીજા પદને A3, ચોથા પદને A4 કહેવાનું, પાંચમું પદને A5 કહીશું. પછી આ બંને વચ્ચે એટલે કે પહેલા 2 પદ વચ્ચે ડિફરન્સ આવે એને આપણે D1 કહીશું. પછી બીજા 2 પદ છે એટલે કે આ 2 પદ વચ્ચે ડિફરન્સ આવે એને D2 કહીશું. પછી આ 2 પદ વચ્ચે ડિફરન્સ આવે એને આપણે D3 કહીશું. એટલે આપણે ખાલી 2 જ ચેક કરવાના છે. આ બંને વચ્ચે ડિફરન્સ કેટલો આવે છે એ, અને આના વચ્ચે ડિફરન્સ કેટલો આવે છે ચેક કરશું. જો બંને સરખા હોય તો સમાંતર શ્રેણી કહેવાશે, જો બંને સરખા ન હોય તો સમાંતર શ્રેણી કહેવાશે નહીં. આપણે ચેક કરી લઈએ. ચાલો
લખીએ પહેલાં આપણે કે એટલે ડિફરન્સ પહેલો ગોતવાનો છે આપણે, એટલે D1 બરાબર બીજા પદમાંથી પહેલા પદને માઇનસ કરવું પડે, એટલે કે A2માંથી આપણે A1 ને માઇનસ કરવા પડે. A2 કેટલા છે મિત્રો? જો 12 છે. કેટલા છે? 12 છે. અને A1 ની કિંમત કેટલી છે? અહીંયા 8 છે. તો 12માંથી 8 ને કાપો તો કેટલા વધશે? 4 વધશે. સાચી વાત છે. એટલે D1 આપણને કેટલા મળી ગયા મિત્રો? 4 મળી ગયા છે. એવી રીતે આપણે હવે D2 ની કિંમત મેળવવાની છે. D2 કિંમત કેટલી મળે છે એ જોઈ લઈએ. તો અહીં જ કરી દઈએ છીએ આપણે D2 મેળવવા માટે આપણે હવે ત્રીજા પદમાંથી બીજું પદને માઇનસ કરશું, એટલે કે આ બીજા બે પદ છે ને એનો ડિફરન્સ કેટલો આવે છે, એટલે ત્રીજા પદમાંથી એટલે કે A3માંથી A2 ને માઇનસ કરવાના છે. ચલો તમે પણ કરજો ભેગા ભેગા. A3 ની કિંમત આપણને 16 આપેલી છે એટલે 16 અને A2 આપણને 12 આપેલા છે એટલે 12. હવે મિત્રો 16માંથી 12 ને માઇનસ કરો તો કેટલા વધે? 4 વધે. સાચી વાત છે. ડિફરન્સ નંબર બીજો એટલે કે D2 આપણને મળે છે 4. અહીં મિત્રો D1 અને D2 આપણને બંને સરખા મળ્યા, બરાબર છે ને? લખી દેવાનું કે D1 બરાબર D2 આ બંને સરખા આપણને મળી ગયા છે. એનો મતલબ મિત્રો આ સમાંતર શ્રેણી કહી શકાય છે, બરાબર છે ને? આને આપણે શું કહીશું? સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે. હવે મિત્રો સમાંતર શ્રેણી છે તો આગળના પદે મેળવવા જ પડે આપણે, બરાબર ને? આગળના બે આપણને બીજા બે પદે મેળવવાના છે. આપણને કીધું છે કે આગળના બે પદ લખવાના છે. તો 1 2 3 4 પદ તો ખબર જ છે. આપણે હવે આયા પાંચમું પદ. તો મિત્રો પાંચમું પદ મેળવવા માટે આપણે ચોથા પદની અંદર ચોથા પદમાં D ને એડ કરવાનો, બરાબર છે? પાંચમું પદ મેળવવા માટે આપણે D આ A4 જે પદ છે ને એમાં પાછા D એડ કરવાના. ચલો ચોથું પદ છે આપણું કેટલું? 20. અને D કેટલા મળ્યા આપણને મિત્રો? D ની કિંમત કેટલી મળી? 4 મળી. એટલે 20 + 4 કરો તો કેટલા આવશે? 24 આવશે. એટલે આપણું મિત્રો A5 પાંચમું પદ આપણને મળે છે 24 મળે છે. 24 મળે છે. ક્લિયર છે? ચલો હવે મેળવીએ આપણે છઠ્ઠું પદ એટલે કે A6. A6 મેળવવા માટે આપણે પાંચમા પદમાં એટલે કે આપણને જે મળ્યું ને પાંચમું પદ એમાં આપણે D એડ કરશું. D એડ કરશું. ચલો કયું છે પાંચમું પદ આપણું? તો કે 24 છે. 24 + D ની કિંમત 4 છે. 24 + 4 કરો તો 28 આવે. બધાને ખબર છે. એટલે મિત્રો આપણને છઠ્ઠું પદ મળશે 28. છે ને? કેટલું સિમ્પલ છે, બરાબર ને? આ તો મિત્રો તમને સમજાવવા માટે આપણે આટલું સ્લો કરીએ છીએ. બાકી જો જાતે તમને આવડી જાય ને તો માત્ર ને માત્ર 2 જ મિનિટનું કામ છે, તરત થઈ જાય ને એવું કામ છે. પણ તમને સમજાવીને મારે પૂરા કરાવવા છે દાખલા. આપણે ઉતાવળે કરવાની જરૂર નથી. ઉતાવળે કરાવીશ તમારો બેઝ કાચો પડશે, તમને આગળ તકલીફ પડશે. અને મારે તમને એવું નથી કરાવવું, મારે તમને બધાને પાકા કરી દેવા છે ગણિતની અંદર. એટલા માટે આપણે મિત્રો શાંતિથી કરાવીશું. ચાલો આગળ દાખલા નંબર 2 કરીએ આપણે હવે. સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ મિત્રો? D1 શોધી લઈએ. D1 અને D2 ની કિંમત મેળવીએ અને ચેક કરી જોઈએ કે આ છે કે નહીં. તો D1 મેળવવા માટે આપણે A2માંથી A1 ને માઇનસ કરવાના છે. A2 ની કિંમત 3 છે. A1 ની કિંમત 5 છે. 3માંથી 5 કાઢો તો કેટલા આવશે? 2. ના ભાઈ 2 ના આવે. કેટલા આવશે? -2 આવે ને. તો D1 મળી ગયા આપણને -2. હવે D2 મેળવી લઈએ. D2 મેળવી લઈએ આપણે. ચલો 0 એટલે કે અહીંયા ત્રીજું પદ એમાંથી બીજા પદને માઇનસ કરવાના છે. ત્રીજું પદ આપણું કેટલું છે મિત્રો? 0 છે. અને બીજું પદ આપણને કયું આપ્યું? 3 આપેલું છે. તો 0 - 3 કરો એટલે -3 થાય. અને અહીં પડી ગયો લોચો. અહીં પડી ગયો લોચો. કારણ કે તમે જુઓ કે મિત્રો D1 અને D2 ની કિંમત બંને અલગ અલગ આવે છે. જ્યારે બંને કિંમતો અલગ અલગ આવતી હોય ત્યારે D1 અને D2 બંને બરાબર નથી એવું કહેવાય. અને બંને જ્યારે બરાબર ન કહેવાય ત્યારે એને આપણે સમાંતર શ્રેણી કહીશું નહીં. એટલે લખવાનું કે સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી આને કહેવાય નહીં. ક્લિયર છે મિત્રો? ચાલો આગળ જઈએ છીએ આપણે હવે દાખલા નંબર 3. સૌથી પહેલાં આપણે D1 મેળવી લઈએ એટલે કે બીજા પદમાંથી પહેલા પદને માઇનસ કરવાનું છે. ચલો બીજું પદ છે આપણું અહીંયા 3. પહેલું પદ છે આપણું અહીંયા 8. 3માંથી 8 ને કાઢો તો -5 વધે, બરાબર છે? -5 વધશે. બધાને પ્લસ માઇનસ હવે આવડી ગયું હશે, મારે કહેવાની કોઈ જરૂર નહીં પડે. હવે D2 મેળવી લઈએ.
D2, તો D2 મેળવવા માટે હવે ત્રીજા પદમાંથી બીજું પદને માઇનસ કરીએ. ત્રીજું પદ કયું જુઓ તો અંદર -2 છે, સાચી વાત છે, -2. પછી આ 3 છે જો, પણ અહીંયા માઇનસ, અને અહીં કેટલા આવશે હવે? 3, -3. -2 અને -3 કરો તો કેટલા આવશે? -5 આવશે. એટલે D2 આપણને મળે છે -5. અહીં મિત્રો D1 અને D2 બંને સરખા આવી રહ્યા છે. લખી દઈએ આપણે અહીંયા કે D1 બરાબર D2. D1 બરાબર D2 આવે છે એટલે સમાંતર શ્રેણી કહેવાય. સમાંતર શ્રેણી કહેવાય. લખી દઈએ છીએ આપણે સમાંતર શ્રેણી છે. ક્લિયર છે ને? હવે આગળ 1, 2, 3, 4 આપણને જોઈએ છે પાંચમું પદ, એટલે કે A5. પાંચમું પદ મેળવવા માટે આપણે ચોથા પદની અંદર D નાખીએ છીએ, એટલે કે D ઉમેરીએ છીએ. જોજો ચોથું પદ કયું છે આપણું? -7 છે, અને Dની કિંમત કેટલી છે મિત્રો? Dની કિંમત પાછી -5. એટલે વચ્ચે પાછો પ્લસ તો કરવું જ પડશે. હા, યાદ રાખજો, ભૂલતા નહીં. આ ચોથું પદ, આ D, અને વચ્ચે પ્લસ તો કરવાના જ છે. હવે આને સોલ્વ કરો જોજો, તો 7 પ્લસ માઇનસ માઇનસ અને 5, -7 અને -5 કરો એટલે -12 થાય, કારણ કે માઇનસ તો પ્લસ થાય ને, એટલા માટે. એટલે મળ્યું પાંચમું પદ આપણને -12 મળી ગયું. હવે મેળવી લઈએ છઠ્ઠું પદ, એટલે કે A6. છઠ્ઠું પદ મેળવીએ હવે, એટલે છઠ્ઠું પદ મેળવવા માટે પાંચમા પદની અંદર D ને એડ કરીશું. -12 આપણને મળે છે પાંચમું પદ. Dની કિંમત કેટલી છે? -5. આને સોલ્વ કરો હવે, તો -12 પ્લસ માઇનસ ફરી -5. -12 અને -5 કરશો તો કેટલા આવશે? -17 આવશે. -17 આપણને મળે છે મિત્રો A6. છઠ્ઠું પદ આપણને મળી ગયું -17. બરાબર છે? તો આ થઈ ગયા આપણા જવાબ. નેક્સ્ટ. ઓહો, તમે જોઈ શકો છો મિત્રો, આવું તમે જોઈ લો ને એટલે ઘણા છોકરાઓ તો ગભરાઈ જ જાય છે કે સાહેબ આવું તો અમને આવડે જ નહીં, અને રૂટ આવી ગયું છે, રૂટ તો અમને આવડતું જ નહીં. બરાબર ને મિત્રો? તો એ નેગેટિવિટી તમારા મનમાંથી કાઢી નાખજો. જ્યારે પણ દાખલા રૂટવાળા આવે ને તો ગભરાવાનું નથી. આપણને બધું આવડે જ છે, આ બધું ભણી ગયા છે ધોરણ 9ની અંદર. ક્યાં નવું છે? નવું હોય તો ગભરાવાનું ને, બરાબર? નથી ગભરાવાનું, આપણે તો આપણી રીતે કરવાનું છે. પહેલાં D1 મેળવી લઈએ. D1 કેટલા મળે છે? બરાબર, એટલે કે A2 માંથી A1 ને માઇનસ કરીએ. A2ની કિંમત છે 3 + √2, લખીએ 3 + √2, માઇનસ આની કિંમત તો 3 છે. +3 અને -3 મિત્રો કેન્સલ થઈ જાય, બધાને ખબર જ છે ને આ તો. એટલે D1 શું વધશે? તો D1 બરાબર માત્ર ને માત્ર √2 જ વધ્યું. ચાલો આને કરી દઈએ હાઇલાઇટ. આગળ જઈએ હવે ફરીથી. હવે D2 મેળવી લઈએ. ચાલો D2 મેળવવા માટે ત્રીજા પદમાંથી બીજા પદને માઇનસ કરવાનું છે. ચાલો ત્રીજું પદ કયું છે? અહીંયા આપણી પાસે 3 + √8 છે. 3 + √8 ઓછા, હવે ખાસ સમજીએ, આપણે અહીંયા કૌંસ કરવો પડશે મિત્રો. કેમ ખબર છે? કારણ કે અહીંયા નિશાની પાછી વચ્ચે એક આવે છે, તો લોચા ના પડે એટલા માટે આપણે પ્લસ અહીંયા આપણે કૌંસ કરી દઈએ તો ભૂલ ના પડે. ક્લિયર છે? જોજો ખાસ. હવે અહીંયા જોજો ખાસ શું બનશે અહીંયા, તો 3 નું 3 બનશે. √8 છે ને મિત્રો, √8 એના ભાગલા પાડીને રાજ કરવાનું છે આપણે, એટલે કે 4 × 2 = 8. શું આવશે? 4 × 2 = 8. અહીંયા માઇનસનું માઇનસ, 3 ના 3, કૌંસ ખોલ્યું એટલે માઇનસ અને પ્લસ કરો એટલે માઇનસ થઈ જાય, એટલા માટે તમને કૌંસ રાખવા પડે ને. અને √2 નું √2 જ આવશે. +3 અને -3 તો આપણે કાપી જ નાખવાના છે સાવે સાવ, કારણ કે પ્લસ માઇનસ તો ઉડી જ જાય છે. હવે શું બચશે? તમે જોઈ શકો છો મિત્રો કે 4 છે ને, 4 એનું વર્ગમૂળ નીકળી શકે. કેટલું? 2. √2 નીકળી શકે નહીં, એટલે √2 નું √2 જ રાખવાનું, અને -√2. હવે તમે જોજો ખાસ કે 2 માંથી 2 √2 માંથી 1 √2 ને માઇનસ કરો તો કેટલા વધે? તો કશું ના વધે, એક જ વધે. એટલે 1 √2, જેને આપણે લખવાની જરૂર નથી 1, ખાલી √2 જ લખી દેવાનું, એટલે માત્ર 1 √2 જ વધશે. એટલે અહીં આપણને D2 મળી જાય છે √2. અહીં મિત્રો D1 અને D2ની કિંમત કેવી મળી? સમાન મળી. સમાન મળી, એટલે આને આપણે કહીશું સમાંતર શ્રેણી છે. શું કહેવાનું? કે ભાઈ તું સમાંતર શ્રેણી બની શકે છે, તું લાયક છે. D1 બરાબર D2. ચલો લખી દઈએ આપણે અહીંયા
સમાંતર શ્રેણી છે. ક્લિયર છે મિત્રો? હવે આપણે આગળના પદ એ મેળવવાના છે પાછા. એટલે 1 પછી 2, જો તમે અહીંયા 1 પછી 2 પછી આ ત્રીજું પદ અને 4 પદ તો છે જ, આપણને જોઈએ છે પાંચમું પદ A5 મેળવવા માટે આપણે મિત્રો આ પદમાં એટલે કે આ ચોથું પદ છે એમાં આપણે ડી એડ કરશું. તો લખીએ ચોથું પદ ડાયરેક્ટ કરીએ છીએ આ વખતે, કારણ કે જગ્યા ખૂટશે એટલા માટે. 3 + √18 ચોથું પદ, એમાં આપણે √2 ને એડ કરીએ. સૌથી પહેલાં તો આપણે 18ના ભાગલા પાડીએ તો 3 + 18ના ભાગલા પડશે અહીંયા 9 દુ 18 + √2 તો પાછળ છે જ લટકીને આવે જ છે. 3ના 3 રહેવા દેવાના. આ 9 √2 છે ને એ બહાર નીકળશે એટલે 3 બનશે. અહીંયા આવશે 3 √2 + √2 એટલે અહીંયા 3 + 3 ને 1 4 થાય એટલે 4 √2 થશે. અને હવે 3 + 4 √2, 4ને અંદર મોકલી દો એટલે 16 થઈ જાય અને 2 અંદર રહે છે 16 દુ 32 થશે. બરાબર છે? જો ખાસ સમજો, હા અંદર ખાસ સમજો. આ 4ને અંદર લઈ જાઓ શું બની જાય? તો કે 4ને અંદર મોકલું તો વર્ગમૂળ થઈ જાય, ડબલ થઈ જાય ને. ડબલ મતલબ કે વર્ગ થઈ જાય, 4નો વર્ગ થઈ જાય એટલે 4નો વર્ગ 16 થાય. એટલે 16 અહીં 16 અને આ 2 તો છે જ અંદર એટલે 16 દુ 32 એટલે આનું શું આવશે મિત્રો? 32 આવશે. એટલે 3 + 32 આપણું પાંચમું પદ થાય છે. કેવું થાય છે? આપણું પાંચમું પદ આપણને મળી જાય છે. મિત્રો જગ્યા તો અહીંયા પૂરી થઈ ગઈ છે. હવે કંઈ ચીકડમ કરવું પડશે આપણે. ચલો વાંધો નહીં, આપણે કંઈક તો કરી દઈએ છીએ. આને નાનું કરી દઈએ આપણે. બધાને મિત્રોને ખબર પડી ગઈ હશે કે શું કર્યું આપણે. એટલે હવે આને તમને જરૂર વધારે પડશે નહીં, તમે ખાલી જોઈ લેજો. આને સાઈડ પર રાખીએ છીએ આપણે. કંઈ મૂકી દઈએ? ચાલો અહીં મૂકી દઈએ, ચાલશે ને? આને નાનું કરી દઈએ. બસ ચાલશે, આટલી જગ્યા તો આપણા માટે ઇનફ છે. બરાબર. હવે છઠ્ઠું પદ મેળવી લઈએ મિત્રો. છઠ્ઠું પદ એટલે કે A6 કહેવાય. A6 એટલે કે આપણે A5ની અંદર A5 આપણને કેટલા મળ્યા? 3 + 32. એટલે આપણે 3 + 32 કરવા કરતાં આપણે આ લખી દઈએ 3 + 4 √2. બરાબર ને? એ જ કહેવાય 3 + 4 √2. એમાં પાછા આપણે √2 ને એડ કરવાના. એટલે અહીંયા આવશે 3 + 5 √2. આ 4 √2 અને 1 √2 એટલે 5 √2. હવે 5ને અંદર મોકલો એટલે 25 થઈ જાય અને 25 અને અંદર 2 તો છે જ એટલે 25 દુ 50. એટલે A6 છઠ્ઠું પદ આપણને મળશે. છઠ્ઠું પદ મળશે આપણને 3 + √50. ક્લિયર છે મિત્રો? તો આવી રીતે આપણે સમાંતર શ્રેણી મેળવવાની છે અને અલગ અલગ પદ એને આપણે ગોતવાના છે. ચલો આગળ જઈએ છીએ આપણે. હવે દાખલા નંબર બીજો કરીએ. આપેલ સમાંતર શ્રેણીઓ માટે પ્રથમ પદ A અને સામાન્ય તફાવત D આપણે શોધવાનો છે. બહુ સિમ્પલ વસ્તુ છે, તરત થઈ જાય ને એ વસ્તુ છે. કે આમાંથી ભાઈ પહેલું પદ કયું છે ને D કેટલો છે એ તો તમને ખબર પડે જ ને. ચલો સૌથી પહેલાં તો પહેલું પદ આપણને ખબર પડી ગઈ. કયું છે? અહીંયા પહેલું પદ 5 છે એટલે A = 5 આપણો જવાબ થઈ ગયો. ક્લિયર? પ્રથમ પદ મળી ગયું આપણને 5. હવે શોધી લઈએ આપણે Dની કિંમત. તો D બરાબર બીજા પદમાંથી પહેલા પદને માઇનસ કરવાનું છે. બીજું પદ આપણને આપેલું છે કેટલું? 3.5. એમાંથી આપણે 5ને માઇનસ કરશું. તો મિત્રો 3.5માંથી 5ને માઇનસ કરો ને તો કેટલા આવે ખબર છે? 1.5. 1.5 પણ કેવા આવશે? -1.5 થશે, પ્લસ નહીં કરતા. બરાબર? કેમ? 5 કેવો છે? માઇનસમાં છે. બરાબર ને? 5 છે એ માઇનસમાં છે એટલા માટે આપણે -1.5 કરવો પડે. આ થઈ ગયો આપણો જવાબ. બસ વાર્તા પૂરી થઈ ગઈ. આગળ જુઓ. આમાં પહેલું પદ કોણ છે? તો કે 7 છે. -7 આપણું પહેલું પદ છે એટલે પ્રથમ પદ A બરાબર -7. હવે શોધી લઈએ Dની કિંમત. તો D બરાબર બીજું પદ, એમાંથી પ્રથમ પદને કરો માઇનસ. ચલો બીજું પદ છે આપણું અહીંયા માઇનસ કૌંસ કરી દઈએ એટલે ભૂલ ના પડે. -4.5 કૌંસ પૂરો કરો અને પ્રથમ પદ છે આપણું -7 એટલે -7 અને અહીંયા પણ આપણે શું કરી દઈએ? માઇનસ કરવાનું છે ને એટલે કૌંસને ખોલી દઈએ તો -4.5 અહીં માઇનસ અને આ પણ માઇનસ એટલે માઇનસ પ્લસ થઈ જાય 7. 7માંથી 4.5ને માઇનસ આપણે કરવાનો છે. જો બતાવું કરીને 7માંથી
4.5ને માઇનસ કરવાનું, કંઈ નહીં એટલે 0 કરી દેવાના. કાપવું પડશે, 10 કરવું પડશે ને અહીંયા આપણે 6 કરવું પડશે. 10માંથી 5 કાઢો એટલે 5 વધશે, 6 માટે 4 કાઢો એટલે 2 વધશે, એટલે 2.5 આવશે. ચલો પ્લસ આવશે કે માઇનસ આવશે? તો કે સાહેબ પ્લસ આવશે, કારણ કે 7 મોટી સંખ્યા છે ને, એટલે આપણને ડી કેટલા મળશે? 2.5. જવાબ પ્લસમાં આવશે. નેક્સ્ટ કરીએ. હવે એની કિંમત કેટલી છે અહીંયા? તો કે -3 છે. એ બરાબર -3. હવે ડી શોધી લઈએ. ડી બરાબર બીજામાંથી પહેલું A2માંથી A1 ને કાઢવાનું છે. A2 પદ આપણું -5, A1નું પદ આપણું -3, વચ્ચે પાછું માઇનસ તો કરવાનું જ છે, સૂત્રમાં છે એટલા માટે. -5 માઇનસ માઇનસ પ્લસ કરો 3, -5માંથી 3ને કાઢો, પ્લસ માઇનસ માઇનસ થાય, 5માંથી 3 કાઢો એટલે 2 વધે, પણ નિશાની મોટી સંખ્યાની એટલે કે માઇનસની મૂકવાની. ચલો આ મળી ગયો આપણે દાખલા નંબર 3નો જવાબ. ચોથું જે મસ્ત મજાનું છે, એની કિંમત 57 આપણને આપેલી જ છે. 57 આપણને આપેલી છે. જોજો ખાસ. હવે ડી મેળવી લઈએ. તો ડી બરાબર બીજા પદમાંથી પહેલા પદને કરો માઇનસ. બીજું પદ આપણને કેટલું આપેલું છે? જુઓ તો 63 આપેલું છે ને, તો 63 એમાંથી આપણે 57ને માઇનસ કરો. ચલો કેટલા વધશે ગણો તો 58, 59, 60, 61, 62, 63, 6 વધી રહ્યા છે. તો ડી આપણને મળશે 6. ડી આપણને મળશે કેટલા? 6 મળશે. ક્લિયર છે મિત્રો આટલી વસ્તુ બધાને? આગળ જઈએ હવે ધીરે ધીરે. ચલો હવે આપણને મિત્રો ત્રીજામાં આપણને એવું આપેલું છે કે જ્યારે પ્રથમ પદ એ આપણને આપેલું હોય, સામાન્ય તફાવત ડી પણ આપણને આપેલો હોય, આ બંને વસ્તુ ખબર હોય તો સમાંતર શ્રેણી બનાવવાની છે અને એના આપણે 4 પદ ગોતવાના છે. બહુ જ સિમ્પલ વસ્તુ છે, બરાબર ને? આપણે સંખ્યાને ઉમેરતું જવાનું એટલે આપણને ઓટોમેટિક બધી સંખ્યા મળતી જ જશે. મિત્રો આપણે ટાઈમ બચાવવા માટે, કારણ કે તમને આવા દાખલા છે ને વિકલ્પમાં જ પૂછી શકે છે, બાકી મોટા પ્રશ્ન આમાં તમને પૂછશે નહીં. ટાઈમ બચાવવા માટે આપણે સૂત્ર પર હવે ઓછો ભાર આપીશું, ડાયરેક્ટથી કરીશું. ડાયરેક્ટથી આપણો આન્સર ઝડપથી આવશે એટલા માટે, બરાબર છે? ચલો જલ્દીથી કરીએ છીએ આપણે એટલા માટે. અહીંયા આપણું પહેલું પદ કયું છે? તો કે A1 તો આપણને મળી જ ગયું છે 5, એટલે પહેલું પદ તો મળી ગયું આપણને 5. રેડી? હવે બીજું પદ ગોતવાનું છે. તો બીજા પદમાં આપણે શું કરીશું? તો બીજા પદ મેળવવા માટે મિત્રો આપણે પહેલા પદમાં એટલે કે 5માં આપણું ડી કેટલું છે? -4. તો -4ને એડ કરવાનું. જોજો ખાસ. હવે 5 -4 કરો એટલે માઇનસ થાય 4. 5 - 4 કરશો એટલે કેટલા આવશે? 1 આવશે. એટલે આપણને પદ બીજું મળી ગયું કેટલું? 1. આ બીજું પદ આપણને 1 મળી ગયું. ત્યાર પછી ત્રીજું પદ મેળવવા માટે આપણે શું કરીએ છીએ? તો ત્રીજું પદ મેળવવા માટે આપણે બીજા પદની અંદર એટલે કે 1માં ડી કેટલા છે આપણા? -4ને ઉમેરીએ છીએ. જોજો ખાસ. 1 + -4 × 4. 1 - 4 કરો તો કેટલા આવશે? જણાવો ચાલો. 1 - 4 કરો તો -3 થશે. એટલે ત્રીજું પદ મળી ગયું આપણને -3 છે ને? કેટલું ઝડપથી થઈ રહ્યું છે. હવે ચોથું પદ મેળવી લઈએ. A4 મેળવવા માટે આપણે ત્રીજા પદમાં એટલે કે A3માં ત્રીજા પદમાં આપણે ડી એટલે કે -4ને એડ કરવાનું છે. -3 + -4. -3 અને -4 કરો એટલે -7 થાય. આખી દુનિયા જાણે છે, બરાબર? એટલે A4 -7 તો મળી. મિત્રો અહીંયા આપણને બધા કિંમત મળી ગઈ, બરાબર ને? 4 પદ આપણને મળી ગયા ને. પહેલું પદ કયું છે? તો કે 5. બીજું પદ 1. ત્રીજું પદ -3 અને ચોથું પદ -7. બરાબર છે ને? આ થઈ ગયો આપણો જવાબ. આ થઈ ગઈ આપણી સમાંતર શ્રેણી. આગળ જઈએ. લસા લેવાનું સિસ્ટમ આવી ગઈ, બરાબર છે? તો આપણે ચિંતા નહીં કરવાની, આપણને તો ખબર જ છે બધી વસ્તુ. પહેલાં પ્રથમ પદ આપણને ખબર છે A1 એટલે કે આ જે આપણને આપેલું છે એ જ છે 3/5. હવે બીજું પદ મેળવવા માટે આપણે શું કરીએ છીએ? તો બીજું પદ મેળવવા માટે આપણે પહેલા પદમાં એટલે 3/5માં ડીને ઉમેરી દઈએ છીએ 4/5. મિત્રો છેદ સરખો હોય ને તો ઉપર ડાયરેક્ટ થઈ શકે, બધાને ખબર છે આ વસ્તુ.
તો 3 + 4 કરો એટલે ડાયરેક્ટ કરી દઈએ 7 થાય અને છેદમાં 5 5 તો લસા આવી જાય એટલે 7/5 આપણને બીજું પદ મળી જાય છે, બરાબર ને. પહેલું પદ આપણને મળી ગયું આવી રીતે અને એવી રીતે આપણને બીજું પદ મળી ગયું છે. હવે વાત કરીએ ત્રીજા પદની. તો ત્રીજા પદ મેળવવા માટે બીજું પદ આપણું કયું છે 7/5, એમાં ડી ઉમેરવાના, 4/5 આપણે ઉમેરવાના. તો જોજો 7 + 4 ડાયરેક્ટ થશે એટલે 11 થશે અને છેદમાં 5 આપણું લસા આવશે. ચલો ત્રીજું પદ આપણને મળી ગયું છે 11/5, 11/5 મળી ગયું છે. હવે ચોથું પદ મેળવીએ. ચોથું પદ મેળવવા માટે ત્રીજા પદની અંદર એટલે કે 11/5માં 4/5 નાખીએ છીએ. 11 + 4 કરો એટલે 15 થાય અને 15/5 કરો એટલે 15/5 થાય. આમાં આપણે કટ કરી શકીએ છીએ, બરાબર ને. 5 તરી 15 તો કરવાનું, તો કેટલા આવશે? ચોથું પદ આપણને મળી જાય છે મિત્રો 3. કેટલું મળી જાય છે? 3. તો આ થઈ ગયા આપણા 4 પદ. તો બનતી સમાંતર શ્રેણી કઈ બનશે? તો પહેલું પદ છે આપણું 3/5, બીજું પદ છે આપણું 7/5, ત્રીજું પદ છે આપણું 11/5 અને ચોથું પદ છે આપણું 15/5 પણ ભાગલા પડે છે એટલે આપણે 3 લખી દેવાના. ક્લિયર છે બધા વિદ્યાર્થી મિત્રો? ક્લિયર છે ને? આગળ જઈએ હવે ત્રીજા નંબરનું, જેમાં આપણે માઇનસ સંખ્યા આપેલી છે અને પોઈન્ટમાં આપેલું છે. આપણે તો ગભરાવાની જરૂર જ નથી, બરાબર ને. ચલો શરૂઆત કરીએ. પ્રથમ પદ આપણને ખબર છે a1 = -3. ચલો એક પદ તો મળી જાય છે આપણને ઓટોમેટિકલી. હવે બીજું પદ મેળવવા માટે આપણે પ્રથમ પદ એટલે કે -3માં આ ડીની કિંમત આપણે ઉમેરીએ છીએ. ડી આ પાછા માઇનસમાં છે એટલે ભૂલ નહીં કરતા, કૌંસ કરજો એટલે ભૂલ જ ના પડે, બરાબર ને. ભૂલ જ ના પડે. -3નું -3 પ્લસ માઇનસ માઇનસ થાય અને 1.5. ચલો મિત્રો -3 -1.5 માઇનસ માઇનસ પ્લસ થાય. 3 + 1.5 કરો એટલે 3 ને 1 4 અને 0.5 એટલે 4.5 થશે. 4.5 થશે પણ માઇનસ કરવા પડે. મોટી સંખ્યા માઇનસમાં છે એટલા માટે માઇનસ કરવા પડે. સો a2 પદ આપણને કેટલું મળે છે? -4.5. હવે આપણે a3 મેળવી લઈએ. a3 મેળવવા માટે આપણે a2 એટલે -4.5માં ડીની કિંમત એટલે -1.5 ઉમેરી દઈએ. જોજો ખાસ, -4.5 પ્લસ માઇનસ માઇનસ ફરી 1.5. ફરી બંને માઇનસ માઇનસ છે એટલે પ્લસ થવાના છે. 4.5 અને 1.5 કરો તો જો 4 ને 1 5 અને આ 0.5 કરો એટલે 1 એટલે 5 ને 1 6 થઈ જાય, પણ -6 કરવાના. a3 આપણને મળે છે -6. રેડી? આગળ ચોથું પદ a4 મેળવવા માટે આપણે આપણું જે ત્રીજું પદ છે એટલે -6 છે એમાં આપણે એડ કરશું -1.5. ડી આપણે એડ કરવાના. -6 પ્લસ માઇનસ માઇનસ 1.5. 6 ને 1 7, 7 ને 0.5 એટલે 7.5. નિશાની મોટી સંખ્યાની મતલબ કે -7.5. ચોથું પદ આપણને મળી જાય છે અહીં -7.5. એટલે આપણને પછી સમાંતર શ્રેણી કેવી મળશે? જોજો, પહેલું પદ મળે છે -3, બીજું મળે છે -4.5, ત્રીજું મળે છે આપણને -6 અને ચોથું મળે છે આપણને -7.5. આ થઈ ગઈ આપણી સમાંતર શ્રેણી મસ્ત મજાની. આગળ છેલ્લું જોઈ લઈએ આપણે, બરાબર. લસા લેવાનો છે આની અંદર, પણ એ આપણા માટે બહુ સિમ્પલ છે. ચલો પ્રથમ પદ આપણને મળશે a1ની કિંમત આપણને આપેલી છે એવી રીતે 2/7. ક્લિયર છે? હવે સેકન્ડ પદ એટલે કે બીજા નંબરનું પદ છે એમાં આપણે પહેલા પદમાં 2/7માં ડી એટલે કે 2/3 નાખવાનું છે. ચલો લસા લેવું પડશે આની અંદર. ક્રોસ કરી દઈએ, ગુણાકાર કરી દઈએ. 2 તરી 6 અને 7 × 2 કરો એટલે 7 દુ 14 અને છેદમાં 7 તરી 21. 14 + 6 કરશો ને એટલે મિત્રો 20 આવે. કેટલા આવશે? 20 આવે. અને 20/21. આના ભાગલા પડશે ખરા પણ ઉડશે નહીં.
રહેવા દેવાનું, જેવું છે ને એવું રહેવા દેવાનું, બહુ ચિંતા નથી કરવાની. એટલે A2 બરાબર 20/21 થઈ જાય. હવે A3 મેળવી લઈએ. A2 વાળું પદ છે એટલે કે 20/21માં 20/21માં આપણે એડ કરશું 2/3. ફરી કરીએ ક્રોસ ગુણાકાર. 20 ગુણ્યા 3 કરો એટલે 60 થાય, અને 21 ગુણ્યા 2 કરો એટલે 42 થાય, અને 21 તરી કરો તો કેટલા આવે? 21 તરી 63 થાય. બરાબર છે. જોજો ખાસ અહીંયા 60 + 42 કરશો ને તો 102 આવશે. કેટલા આવશે મિત્રો? 102. અને 63/63. જો મિત્રો આના ભાગ પડી શકે એવા છે, બરાબર ને? આના ભાગ જો 35 આપણે કરીએ, 102 છે એટલે સમજો 3થી ભાગ આના પડશે, આના ભાગે 3થી પડી શકે છે. 102ના ભાગ 3થી કરશો ને તો જોજો અહીંયા આપણે કરી દઈએ, રફમાં કરી દઈએ. 102/3 કરીએ તો 3 તરી 9 અને 3 ચોક 12, 34 પડે છે. બરાબર, 34 તરી 102 અને 21 તરી 63 આવું પડે છે. એટલે 3 અહીંયા કેન્સલ થઈ જાય. એટલે શું બચે છે? 34/21 બચે છે. આના ભાગ પડી શકે છે 34ના ભાગ 17 દુ 34, અને આના ભાગ પડશે 7 તરી 21, પણ ઉડશે નહીં એટલે રહેવા દેવાનું. ઉડશે નહીં ને એટલે રહેવા દેવાનું. એટલે આપણને મળે છે આપણું ત્રીજું પદ. કેટલું? 34/21 મળે છે. 34/21 મળે છે. ચલો નેક્સ્ટ ચોથું પદ. એટલે A4 મેળવવા માટે આપણે 34ની અંદર 21 એડ કરી દઈએ. એમાં આપણે 2/3 એડ કરીએ. ચલો શું કરશું આની અંદર જણાવો. સેમ વસ્તુ કરશું, ફરી કરશું ક્રોસ ગુણાકાર, અથવા તો બીજો રસ્તો પણ છે આપણી પાસે. અહીંયા 21 છે ને તો અહીં પણ 21 કરવાનો ટ્રાય કરીએ, એ વધારે ઇઝી પડશે. બરાબર, આપણે એ વખતે એ કરીએ. તો જોજો 34/34 તો છે જ. અહીંયા આપણે છેદમાં 21 લાવવા માટે 3ને ગુણવું પડે 7 વડે. 3 × 21, તો ઉપર પણ 2ને ગુણવું પડે 7 વડે, તો 2 × 14 થાય. 34 + 14 કરો મિત્રો, કેટલા આવશે? કરો ચાલો. તો 4 ને 4 8 થાય, 3 ને 1 4 થાય, 48 થશે. 48/21 થશે. આના ભાગલા પાડી જોઈએ, પડે તો ઠીક છે. બરાબર, 8 ને 4 12, આના ભાગ 3થી પડી શકે એવા છે. 48ના ભાગ 16 તરી 48 પડે. 16 તરી 48 પડે, અને આના ભાગ પડે 7 તરી 21. મતલબ કે 3 અહીંયા મસ્ત મજાના કેન્સલ થઈ જાય. એટલે A4 આપણને મળી જાય છે 16/7. 16/7. ચલો, તો આપણને 4 પદ આપણને મળી ગયા છે મિત્રો. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ અને ચોથું પદ. તો મિત્રો અહીં આપણે વિડીયોને પૂરો કરીએ છીએ, જેમાં આપણે આ વિડીયોમાં કુલ 12 દાખલાઓ પૂરા કરાવ્યા, અને 12 દાખલાઓ ખૂબ જ મસ્ત મજાના હતા. બધાને ઇઝીલી આવડી જાય એવા હતા. મિત્રો તમને આવા દાખલાઓ એક્ઝામમાં વિકલ્પ રૂપે પૂછી શકે છે, એટલે કે ટૂંકા પ્રશ્નમાં ખાસ પૂછી શકે છે. એટલે ખાસ આને પ્રેક્ટિસ કરી લેજો. તમને એક્ઝામમાં પૂછશે કે ભાઈ સમાંતર શ્રેણી છે કે નહીં, પ્રથમ પદ જણાવો, સામાન્ય તફાવત D જણાવો, આની પછીના 2 પદ કયા આવે એ જણાવો. એ તમને ખાસ એક્ઝામમાં પ્રશ્ન પૂછશે. એટલા માટે ખાસ તમે આની પ્રેક્ટિસ કરી લેજો. જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે તમારા માટે મિત્રો આવા ને આવા વિડીયો આવતા જ રહેવાના છે. આપણે આખી જ પ્રેક્ટિસ વર્કને સોલ્વ કરાવવાના છે. સો ખાસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરી આપજો, અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, જેથી મિત્રો મને ખબર પડે કે તમારા માટે હજી કેટલી વધારે વસ્તુ આપી શકીએ છીએ, આપવાની છે. તો ખાસ મિત્રો કોમેન્ટ કરજો. હજી આપણે સ્વાધ્યાય 5.1 બાકી છે. આપણે ખાલી 1, 2 અને 3 જ પૂરું કરાવ્યું છે. દાખલા નંબર 4, 5, 6, 7 અને 8 બાકી છે, જે આપણે આની પછીના વિડીયોમાં લઈ લેશું અને એમાં આપણે પૂરું કરાવી નાખીશું. ક્લિયર છે મિત્રો? તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર.